वंदे मातरम। दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। छत्रपति शिवाजी महाराज की जन्म जयंती के उपलक्ष्य में आज पालकी यात्रा और रेलगाड़ी का आयोजन किया। छत्रपति शिवाजी महाराज विकास संघ सूरत द्वारा आयोजित की मंगलेश्वर महादेव मंदिर में निकाली गई विद्या कुंज मंडल यात्रा, जिसमें हजारों की संख्या में श्रद्धालु शामिल। यह विभिन्न कृतियों वाले भक्तों द्वारा किया गया था अद्भुत नजारा। મારું નામ નંદકુમાર દત્તારામ ઉત્તેકર છે। આજે અમારે છત્રપતિ શિવાજી મહારાજની શિવ જયંતિ છે અને એના નિમિત્તે અમે પાલકી યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। આ અમારા આજ જે સંગઠન છે એ પ્રથમ વર્ષનું છે। આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ વિકાસ સંઘ આ સુરત અડાજણ વિસ્તાર તેમાં સુરત વિસ્તારનું છે। એમાં એવી ખાસિયત છે કે એનો કોઈ અધ્યક્ષ નથી। એનો અધ્યક્ષ નહીં હોવાના કારણે અમે બધા તમામ ભાઈઓ બધા મળીને મિત્ર સર્કલ વડીલોનો માન રાખીને વડીલોના શબ્દના આધારે આનું આયોજન કરવામાં આવેલું છે અને એમાં કોઈ અધ્યક્ષ નથી। તમે જોયું હોય કે કોઈ બી અધ્યક્ષ વિના કંઈ ચાલતું નથી, છતાં પણ અમારો આ સંગઠન છે આટલી ભારી સંખ્યામાં જે પબ્લિક આવેલી છે એનું એ ઉત્સવ છે કે એક છત્રપતિ શિવાજી મહારાજનું જે આ જયંતિ છે એના કારણે આવેલી છે। આ જયંતિ શાના માટે ઉજવવામાં આવે છે? છત્રપતિ શિવાજી મહારાજની જયંતિનું છે એનું એવું છે, જન્મ જયંતિ છે એ એવું છે કે શિવાજી મહારાજને જે સંઘર્ષણ કરવું હતું ત્યારે આજે 300-400 વર્ષ પહેલે અને એના નિમિત્તે આ કરવામાં આવે છે। આ અડાજણ વિસ્તાર છે, અડાજણ વિસ્તાર વિદ્યાકુંજ સર્કલ અહીંયા કરવામાં આવેલું હતું। એમાં પાછળના ભાગે મહાદેવનું મંદિર છે, ત્યાંથી શરૂઆત કરવામાં આવી હતી। આમાં કમસે કમ 1000ની ઉપરની સંખ્યામાં દેખાય છે અત્યારે। મારું નામ અશોક આત્મારામ પોટે છે। ખરેખર આપ સર્વે અહીં ઉપસ્થિત અમારા જ્યેષ્ઠ નાગરિકો હોય, વડીલ હોય, એમના આમંત્રણને માન આપીને બધા અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ હું સર્વમતે આભારી છું અને હર કાયમ માટે અમારી સાથે મીડિયા રહે જ છે એ બી મીડિયાવાળાનું હું હાર્દિક સ્વાગત કરું છું। અને ખરેખર આ શિવજયંતિ નિમિત્તે શિવજયંતિ ઉજવવામાં આવે છે કારણ કે આજે 3 વર્ષ પૂરા થયા છે અને આ 94મી શિવજયંતિ છે અને આ 3 સેન્ચુરી પૂરી થઈ છે, ચોથી થવાની 6 વર્ષ બાકી છે અને ખરેખર આ કાર્યક્રમમાં બધા ઉપસ્થિત રહ્યા અને ખરેખર સાથ સહકાર આપ્યો તે બદલ હું બધાનો આભારી છું અને આવી રીતના
સાથ સહકાર મળશે એવું હું અપેક્ષા રાખું છું. અખંડ મહારાષ્ટ્ર છે આરાધ્ય દૈવત રાજે શિવ છત્રપતિ સ્વરાજ્ય છે સંકલ્પક મા સાહેબ જીજાઉ स्वराज्य रक्षक धर्मवीर शंभू छत्रपति. आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क. जय हिंद, जय भारत.